મહીસાગર જિલ્લાના કડાણા ડેમમાં પાણીની આવક સતત ચાલુ છે। કડાણા ડેમમાં હાલ 66,729 ક્યુસેક પાણીની આવક થઈ છે। ડેમમાં પાણીની આવકના કારણે 69,402 ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવી રહ્યું છે। નદીમાં પાણી છોડાતા નદી કાંઠાના ગામના લોકોને તકેદારી રાખવા અને નદીના કાંઠા વિસ્તારમાં ન જવા માટે અપીલ કરવામાં આવી છે। કડાણા ડેમની હાલની જળ સપાટી 415.11 ફૂટ ઉપર પહોંચી છે। ડેમમાં સતત પાણીની આવકના પગલે રૂલ લેવલ જાળવવા માટે મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે અને જો પાણીની આવક વધશે તો વધુ પાણી નદીમાં છોડવામાં આવશે। કડાણા ડેમની હાલની જળ સપાટી 415.11 ફૂટ ઉપર પહોંચી છે। સતત વરસાદ વરસવાના કારણે મહીસાગર નદી બે કાંઠે વહેતી જોવા મળી। ઉપરથી ડેમમાં પણ પાણીની ભરપૂર આવક થઈ છે, જેથી નદીમાં પાણી વધ્યું છે। અમારા સંવાદદાતા હિરેન પંડ્યા પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। હિરેન, શું સૂચના આપવામાં આવી છે નદી કાંઠાના વિસ્તારોને? જે રીતે વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લામાં આવેલ કડાણા ડેમમાં સતત જે જળ સપાટી છે તેમાં વધારો થઈ રહ્યો છે અને ઉપરવાસમાંથી પાણીની આવક જે છે તે નોંધાઈ રહી છે, જેને લઈ અને કડાણા ડેમમાંથી હાલ પાણી છોડવામાં આવી રહ્યું છે। ડેમમાં આવકના પગલે કડાણા ડેમમાંથી હાલ 69,402 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેને લઈને મહીસાગર જિલ્લાના નદી કાંઠાના જે મહીસાગર નદીની પાસે આવેલ કાંઠાના જે ગામો છે તે ગામોના તટ વિસ્તાર એટલે કે નદીનો જે તટ વિસ્તાર હોય છે તેવા વિસ્તારોમાં ન જવા માટે લોકોને ખાસ સૂચના આપવામાં આવી છે, તેમજ તકેદારી રાખવા માટે પણ સૂચના આપવામાં આવી છે। હાલ ડેમની જે જળ સપાટી છે તે 415.11 ફૂટ ઉપર પહોંચી છે, પરંતુ હજી જો પાણીની આવક વધુ નોંધાશે તો વધુ માત્રામાં પાણી છોડવામાં આવશે, જેને લઈને લોકોને નદીના તટ વિસ્તારમાં ન જવા માટે સૂચિત કરવામાં આવે છે અને જરૂરી તકેદારી રાખવા માટેની પણ સૂચનાઓ આપવામાં આવી છે। જી હિરેન, આભાર જાણકારી આપવા માટે।